હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આવી ગયા છે પીર બાપાની દેગ બનાવે ત્યાં ને એ રામજી મંદિર શોકમાં રાખેલી છે ને આપણે જો હવે દેગ બનાવે ત્યાં જોઈએ કઈ રીતે. જો અહીંયા પ્રસાદી બનાવવા, દેગની પ્રસાદી બનાવવાનું શરૂ છે ને આપણે મિત્રો આપણે હવે રામજી મંદિરેથી નીકળી ગયા છે પીર બાપાને જવાનું કરવા અને બધા વડીલો યુવાનો જો બધા આપણે પીર બાપાના સ્થાનકે આવી જશે ને તે સ્થાનક આપણે શમશાન પાસે આવેલું છે ને ત્યાં આપણે પીર બાપાને જવાનું કરવા આવી ગયા છે. જો આ પીર બાપાનો દેખાય તે તમને પીર બાપાનો ઓટો છે. જો આ શમશાન છે દેખાય તે બધું આવી ગયા છે. ચાલો તો આપણે પીર બાપાના સ્થાનકે આવી ગયા છે ને હવે અહીંયા જવાનું કરવાનું એની તૈયારી ચાલુ છે ને હવે આપણે પીર બાપાને સિંદો લગાડવા માટે જો આ સાફ સફાઈ કરી રહ્યા છે. સિંદો લગાડવાનો છે. હાલો દાદા, આ દાદાએ આપણે સિંદો પગાડી દીધી છે ને ઓલા દાદાએ પીર બાપાને ખીચી નવરાવી દીધા છે અને હવે આ બધા સિંદો સોપડશે સોપડે છે. મતલબમાં આ બધા ગામના વડીલો યુવાનો તથા સબ બધા જવાનું કરવા આવ્યા છે તે આવ્યા છે. ભાઈ ગોપાતા ફોડ દેવાનું કર ને પછી બીજા ફોડ નાખ બીજા ફોડ એલા ભાઈ આ ઈ થાય બાપા તું અહીંયા એની છે આને આપો ગોપતભાઈ વરસાદ ન થાય હાલો જવાનું કરીને અહીંયા આવ્યા છે ને અમે બધા આવી ગયા છે મિત્રો. વરસાદ પણ નીચે ઉતરી ગઈ છે હવે. સાડા બાર પ્રસાદીનું વિતરણ શરૂ થઈ ગયું છે. હાલો ભાઈ પોતપોતાના વાસણ લઈ ચોકમાં પ્રસાદી ચોકમાં લઈ જાઓ.